જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. ચાલો ત્યારે આજે એક નાનો એવો મિની વ્લોગ જોઈ લઈએ. આજે વ્લોગ આવવામાં ઘણું બધું લેટ થઈ ગયું અને આજે વ્લોગ મૂકવા ન જ નહોતો, પણ મને એવું લાગ્યું કે ચાલો એક રેસિપીનો જ ખાલી વ્લોગ મૂકી દઉં, તો પણ તમને લોકોને એમ થશે કે આંટી, દીદી, માસી આવ્યા ખરા. તો ચાલો, કેમ છો બધા? મજામાં જ હશો. એને ખૂબ જ દિલની આશા એવી જ છે કે બધા જ આનંદમાં હશો. ચાલો ત્યારે આજે નાની એવી અને સરસ મજાની એક રેસીપી બનાવું છું. રોજ બનતી તમારા લોકોના ઘરમાં પણ આ જ બનતું હશે. જ્યારે બહુ જ કામ આવી જતું હોય કે કોઈ મહેમાન આવી જતું હોય, ફટાફટ બનાવવું હોય તો આ બની શકે ભાઈ. તો ચાલો, એક કડાઈની અંદર તેલ મૂકી દીધું છે, એની અંદર રાઈ જીરું નાખી દીધા છે, લસણ કકડાવી દીધું છે અને લીલા મરચાં નાખી દીધા છે ભાઈ. ચાલો ત્યારે થોડીક વાર માટે સતળાઈ જશે, ત્યાર પછી આપણે એની અંદર ટમેટાં નાખી દઈશું. અને લીમડો તો જરૂર નાખવો જ પડે, કારણ કે લીમડા વગર તો કોઈ પણ કઢી, દાળ બધું જ નકામું છે ભાઈ. અને ચાલો થોડાક મોટા પીસ કટ કરેલા એવા ટમેટાં નાખી દઈશું. એને આ શાકની અંદર છાશ પણ નાખી શકાય, પણ અત્યારે આપણે ટમેટાં નાખ્યા છે. અને બટેટા નાખી દઈએ. બટેટા ગમે તે શાકની અંદર, દાળની અંદર બધામાં ભળી જાય ભાઈ. એને તો ચાલો, હમણાંથી મારો વ્લોગ આજે નથી આવ્યો. કોશિશ કરું છું કે વ્યવસ્થિત વ્લોગ આવે, પણ ક્યારેક ક્યારેક એવું બની જાય છે કે વ્લોગ આવતા થોડીક લેટ થઈ જાય છે. પણ મેં હવે નક્કી કર્યું છે કે જ્યારે વ્લોગ નહીં આવે અથવા તો વાર લાગશે ત્યારે હું એક નાની એવી રેસીપીનો પણ વ્લોગ મૂકી તો દઈશ જ તે. ચાલો, મેં હળદર, મીઠું, ધાણા જીરું અને ચટણી નાખી દીધા છે અને સરસ મજાનું ચલાવી લીધું છે. જો કેટલું સરસ મજાનું બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. પણ આ બટેટાનું શાક નથી હો, એની અંદર નાખી દેવાના છે સરસ મજાના બાફેલા મગ. ચાલો, મસ્ત એવા મગ નાખી દીધા છે. એને ચાલો ગમે તે બનાવી અને રેસીપી ફૂલ થઈ જ શકે છે ભાઈ. ચાલો, આજે રસોઈમાં બીજું કાંઈ જ નથી, ખાલી મગ ભાત કરવાના છે ભાઈ, ખાલી ને ખાલી. જો કેટલા સરસ મજાના મગ બની ગયા છે. આજે બનાવવાનું તો સૂકી ભાજી બટેટાની, મગ અને ભાત કરવાના હતા, તો મેં સૂકી ભાજી ભેગી જ કરી નાખી મગની સાથે સાથે જ તે. ચલો, કેવી લાગી તમને આ રેસીપી? તમે ક્યાંથી જુઓ છો એ પણ મને જરૂર જણાવજો. આ મિની વ્લોગ છે, જોતા બિલકુલ વાર નથી લાગવાની તમને. ચાલો ત્યારે ભરીને કોથમીર નાખી દીધી છે અને ચાલો, રેસીપી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. જોયું ને કેટલી સરસ મજાની ઓછી જ સામગ્રીમાં આપણે ઓછા સમયમાં વસ્તુ બનાવી શકીએ છીએ ઘરની અંદર. ચાલો, મસ્ત ખીલ્યા એવા ભાત બનીને એકદમ રેડી છે. થાળી સજાવી દઈએ, ફટાફટ જમી જ લઈએ. આજે ને અત્યારે જ મેં રેસીપી બનાવી છે. વ્લોગ મારાથી ન બન્યો એટલા માટે થઈને આજે નાનો એવો મિની વ્લોગ બનાવી દીધો. આજે રસોઈમાં છે ખાલી ને ખાલી મગ, ભાત, મગ પણ બટેટાવાળા મગ, એને શાક ને મગ બધું ભેગું જ કરી નાખ્યું અને મસ્ત બની ગયું. અને આ જ્યારે મેં પીરસ્યું ને ત્યારે છોકરાઓએ પણ ખૂબ ભરીને વખાણ પણ કર્યા. ચાલો ત્યારે જો, નાના મિની પાપડ પણ તળી લીધા છે ચોખાના, અને કાંદા કેરીનો સલાડ પણ છે મસ્ત. આ મિની વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પ્લીઝ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.